જય માતાજી બધા મિત્રોને. તમારા બધા હવનું સારું કરે. ઈસુ પિસા સાથે આજના એક નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે. તો જો આપણે તને ફ્રેશ થઈ ગયા અહીં અને અત્યારે કંઈ કામ પણ ભૂગ્યા નહીં વાડીનું, એટલે આપણે મોડા જાગી. તો જો 8 વાગી ગયા અને ધાર્મિક એના પપ્પા બે તો બ્રશ કરે છે ને આપણે 4 રોટલી પણ બાકી છે. એ બ્રશ કરી લેતા આપણે રોટલી બનાવવાની તૈયારી કરવી. તો ફાઇનલી બધા આપણે નાઈ ફ્રેશ થઈ ગયા છે, બ્રશ કરી લીધું છે ને ચા પાડી દીધો બાકી છે. તો ચલ બહાર ચા પાડી બનાવે ત્યારે આપણે ફ્રેશ થઈ જઈએ ને જવાનું ખેતર, કારણ કે આપણા ખેતરમાં પાગો ખેતરમાં કચ્છી આવવાના બેસવા, તો ખેતર દેખાડવાનું હોય અને ચીંડા પર તોડાવવાના હોય. તો ખેતર જવાનું હોય ને પહેલાં તો ચા પાણી કરી લેવી, પછી આવીએ તો જાગ્યા હતા મોડા કામ નહોતું એટલે મિત્રો આપણે ચા પીવા બેસી ગયા. હા ભાઈ રોટલી થાય ગરમ કોણ બનાવે પહેલાં જગાય ને થોડું. હા તો ચાલો ગરમ રોટલી ચાલુ છે, ચાલી લીધો છે ના બધો ચકલી બોલે ચાલો અત્યારે આવી જાય ચકલી. તમારે આવું ખેતર ના પડે ધાર્મિક ઘરમાં રમે છે. ધાર્મિક ભાઈ પડે ચા પીવા ના આપણે પી લઈએ. વાવી ગાળું તો તમારે મજા આવતી શું કરાશ? અમે જોઈ લો આપણે ઘરમાં ધાર્મિક આવી ગયા સ્ટ્રોબેરી લઈને. જય માતાજી કેવાય બધા. બહુ ભાવતો ને એક બોક્સ તો કાલ ખાઈ ગયો. એક બોક્સ કાલ ઉપડી ગયો, બીજું છે. ચાલો આપણે ચા પાણી પી લેવી. એટલે આપણા સબસ્ક્રાઈબરને સબસ્ક્રાઈબ કરીને જ દેવાની. હો શું કહેવાનું? કેવી લાગે? ખાટી મીઠી? મીઠી. આ તો રવિવાર આ તો મહિના નો જાવ ને. આપણે ખેતરમાં ગાડડા આવવાના છે. આવતા અરે તો ચાલો મિત્રો આપણે ચા પાણી કરી લેવી અને કન્ટિન્યુ બ્લોગમાં બન્યા રહીએ. તો ફાઇનલી મિત્રો આપણે ખેતર પહોંચી ગયા છીએ ને આ ખેતરમાં આપણે સારવાના છે. હજી આપી દીધી છે રબારીને. આ ખેતર બાકી છે. આપણે પાઠાણ ગહાણી લઈ લીધી. ધાર્મિક ભાઈ જો ચરમેન્દ્ર દર્શન કરે. તમે પણ ચરમેન્દ્ર દર્શન કરી લો. આપણે ખેતર પાસે છે અને જો આપણે થોડા બોરા ખાવા હતા વીણ લીધા છે. નહીં ધાર્મિક ભાઈ? જો આ બોરા આપણે દઈ દઈએ ધાર્મિક ભાઈને. હા ધાર્મિક ભાઈ બોરા કેવા બોરા છે? ખાટા ખાટા લાગે. તો આપણે જવાનું ઘરે જઈશું ધાર્મિક ભાઈ ઘરે કરી દર્શન. ધાર્મિક ભાઈ દર્શન કરી લીધા છે. આપણે જઈશું ઘરે. હવે તો ચલનો ફોન આવ્યો છે, મહેમાન આવે છે, તો કન્ટિન્યુ બ્લોગમાં બની રહીજો. એટલે આપણે બપોરનો બ્લોગ ન ઉતાર્યો ને મારે ધાર્મિક જવાનું હતું વાળ કપાવવા મૂરીએ. નહીં ચા પાણી પણ થઈ ગયા? નહીં નાસ્તો કરી લીધો ને? હા. કેળા વાળ થયા તારા? દેખાડ. આ કે પૈકે આવડે આમ દેખાડ. તો આવડા મોટો થઈ ગયો. ને આપણે લગ્નમાં જવાનું એટલે ધાર્મિક ભાઈને મારે બી વાળ કપાવવાના છે. નહીં કપાવવા પડશે ને? હા. જો યાચલ આ બાજુ ઊભા છે. આપણે કોથળી પણ દેવા જવાનું, પછી આવવાના એટલે ચીંડવા તોડાવવાના છે. તો કોથળી લઈ લીધી છે. ધાર્મિક ભાઈ જઈશું ને હવે? હા. પૈસા લઈ લીધા ને? હા નીકળવાનું તો જ તે ને. તો હાલ આપણે જવાનું મૂરીએ વાર કપાવવા. કન્ટિન્યુ બ્લોગમાં બની રહી. તો જે મિત્ર ફાઇનલી આપણે મૂડી પહોંચી ગયા હતા ને ધાર્મિક ભાઈ વાળ કપાવવા બેસી ગયા છે. મેં તો પૂછ્યું ધાર્મિક કેવા કપાવ્યા હતા? કે પપ્પા મારે તો કપાવે વન સાઈડ. જો વન સાઈડ કપાવે છે. 2 દિવસ પછી જવાનું આપણે લગ્નમાં, તો વાળ તો કપાવવા પડે. તો ફરી આપણે પાછા મૂડીથી નીકળી ગયા છીએ ઘર બાજુ.
તો હવે ઘરે જઈને મળશું ત્યાં સુધી. તો જે મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા, નહીં પણ લીધું છે, ફ્રેશ થઈ ગયા બાળકો ભાઈ. ધાર્મિક બી બાઇકી રખડે જોઈ લો. નાવું ને ધાર્મિક કેવા કઈ પાવા જવો તો કેવા કેવા ધાર્મિક નાવું ને હવે હવે જો ધાર્મિક ભાઈ નહીં લે હવે કપડાં કાઢ નાખો હાલો. હવે ધાર્મિક ભાઈ આપણી શેરડી રસ પીવે છે, નહીં લીધું નહીં કના ને સાંજનો રસોઈ ટાઈમ થઈ ગયો. ચાલ બાર રસોઈ બનાવે. શું બને? ભાજી. જો આ વઘારની તૈયારી થઈ ગઈ છે, તેલ મૂકી દીધું ને ચાલ. બીજું શું બનાવવાનું છે? ખીરપુરી, બટેકાની સૂકી ભાજી ને ખીરપુરી. આપણને ખીર ભાવતી નથી પણ આપણે તો બટેકાની ભાજી ને પૂરી ને ભાજી ખાઈ લેવાની. ચાલશે. ચાલો રસોઈ બનાવે તાલી રમત કરે હાય ગણે. તો જો દિવસ હાથમાં છે ને આ બે બેસી ગયા જોઈ લો. શું કરો ભાઈ તારી ભાઈ શું કરો હો? પૂરી બનાવી જો કાપે છે, મમ્મી મદદ કરાવે છે. એટલે તૈયાર થઈ જાય છે. આ બધું તેલ બાજુ ગરમ થવા મૂકી ગયું છે. તો ફાઇનલી મિત્રો જો આપણે વાળું કરવા બેસી ગયા છીએ. જો આપણે થાળી તૈયાર થઈ જઈએ. એક બે બટકા ખાઈ લીધા છે. એ ચાલો જો ચાલુ કરી દીધું. પૂરી છે, ખીર છે, ભાજી છે, સૂકી ભાજી. તારી ભાઈ ખાઈ લીધું? એને જો વહેલા દો ભૂખ લાગે લઈને વહેલા પહેલાં દઈ દેવું પડે. આમ બે ખાવા ચાલુ કરતા એને ખાઈ હોય પણ લીધું. આપણે 6 વાગે તો ખાઈ લેવું હતા. ખાવાનું કંઈ ઠેકાણા ન હોય નહીં તારી? આ બધું ખાવાનું ચાલુ હોય. આવું હોય જો હાલનું વાળવામાં દેશી ભાષામાં ગામડામાં આવું હોય ને જ. તો આપણે વાળું કરી લેવી ત્યારે સબસ્ક્રાઈબ કરી નાખો. તો જો મિત્રો આપણે વારું પાણી થઈ ગયા છે અને કચરા પોતા વાયસન એવું બધું કામ થઈ ગયું છે અને હવે આપણે જો બેસી ગયા હતા. તારે પીછે છે બહાર. હા તારે કે બહાર તો અમે બી બેઠા અહીંયા. શું કહેશો? કંઈ નહીં. આજનો લુક કેવો લાગ્યો કહો પહેલાં તો કોમેન્ટ કરજો. અને હમણાં તો આપણે ખેતરનું બહુ કામ ન હતું, આપણે ઘરના બ્લોગ બનાવશું નહીં? કથા કરે બનાવશું પણ બ્લોગ આપણે. અને યુથ આપણે બહુ બહાર પબ્લિકમાં ના બ્લોગ બનાવતા કેમ કે તમે જેમ સપોર્ટ કરો એમ પછી આપણે આગળ બનાવતા જઈશું. પહેલાં તો બધા સપોર્ટની ફૂલ જરૂર છે. ને કેવો બ્લોગ લાગે અમને જરૂરથી કોમેન્ટ કરજો. નહીં હા તો જમવાની પણ મજા આવી નહીં? ચાલો તારની કરે પપ્પા ખીરપુરીને બનાવી આપણે. ખીરપુરીને ભાજી બનાવી. આપણને બહુ ખીર ન ભાવતી, એ બેને ભાવે ખીર. ખીર બનાવી હતી અને તીખું ને ગળું હોય તો મજા નહીં. તો બસ આજના દિવસ આપણે કંઈક આવા ગયો. તો આ સાથે જ આનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરશું. તો વિડીયો તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. અને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.